टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હોંકાર ગુજરાતમાં થાય અને તેનો બોલ પાકિસ્તાનમાં ઝીલાય, બંધારણ ગુજરાતમાં ઘડાય અને તેનો અમલ પાકિસ્તાનમાં થાય. શું આ વાત પર તમે વિશ્વાસ કરી શકો છો? તમે કહેશો કે આવી મજાક શું કામ કરો છો, પણ આ કિસ્સો વાસ્તવિક છે. આપણા બનાસકાંઠા જિલ્લાથી શરૂ થયેલી એક સામાજિક સુધારાની પહેલ હવે સરહદ પાર પાકિસ્તાન સુધી પહોંચી છે. બે દેશ ભલે દુશ્મન છે, પણ સમાજની લાગણીઓ અને સંબંધો અતૂટ છે. આ વાતથી તમને આશ્ચર્ય જરૂર થશે, પણ આ કિસ્સો ઐતિહાસિક છે. ઉત્તર ગુજરાતમાં બનાવવામાં આવેલા ઠાકોર સમાજના બંધારણનો અમલ હવે પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચને ઘટાડવા માટે લેવાયેલો આ નિર્ણય હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. પાકિસ્તાનના વસતા ઠાકોર સમાજના લોકોએ આ બંધારણને સ્વીકારી લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠાના વાવ અને ભાબર તાલુકાના સરહદી વિસ્તારોમાં ઠાકુર સમાજ અને પાકિસ્તાનમાં વસતા ઠાકુર સમાજના લોકો આજે પણ સામાજિક અને સંસ્કૃતિ રીતે જોડાયેલા હોવાનો આ પુરાવો છે. બંધારણના નિયમો સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન સુધી પહોંચ્યા. આ નિયમો જાણ્યા બાદ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજને પણ લાગ્યું કે આ નિયમો અમલમાં મૂકવા જેવા છે, જેથી તેમણે પણ નિયમોનો અમલ કરવા માટે હુંકાર ભર્યો. પાકિસ્તાનના સરહદી વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં લગ્ન અને સામાજિક પ્રસંગોમાં સાદગી, મર્યાદા અને ખર્ચ ઘટાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. કે લગ્નિયાનો તાદાદ સિર્ફ 5 કર્યા છે, 5 લગ્નિયા છે. અહીંથી માથે લગ્નિયા લગ્ન લઈને ન જાય. અહીં બીજી વાત એ છે કે મહેંદી રાતની જેકો અમે મીઠાઈ લઈને જવા, જેકો હાર લઈને જવા, એ હાર અહીં મીઠાઈ બંધ. એની જગ્યાએ 500,000 લાડી લાડાના બાને પૈસા આલ્યા છે. નંબર 2 ચડ હવે ને નંબર 3 જે લાડાવાળા અમારા ભાઈ હશે ઈયાની જે કો ધાવત્રી ગામ ને કરી બધાને મોકલાલ છે. પડી અહીં ના એમે ગામવાળાની રી હોય, ના આવન મિજમાનોની રી હોય. અહીં સિર્ફ ટી મનક જાંજ મેં લઈને દાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો વાવ અને ભાબર પંથક પાકિસ્તાનને અડીને આવેલો છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર વસતા ઠાકુર સમાજના લોકો દેશના ભાગલા પડ્યા ત્યારે અલગ થઈ ગયા, જેમાંથી હિન્દુ ઠાકુર સમાજના ઘણા પરિવારો તે સમયે પાકિસ્તાનનો હિસ્સો બની ગયા. તેમની બોલી આજે પણ ગુજરાતી જેવી છે. પાકિસ્તાનની સિંધ પ્રાંતમાં હિન્દુ ઠાકુર ગામડાઓ અસ્તિત્વમાં છે. કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર આ સમુદાયના કેટલાક વંશજો પાકિસ્તાનની સિંધ પ્રાંતમાંથી ગુજરાતમાં સ્થળાંતરિત થયા હતા, જેઓ મેર કોળી તરીકે ઓળખાતા હતા અને જૂનાગઢમાં ખાંટ કોળી જાતિથી ઓળખાતા હતા. યુદ્ધ અને વિભાજનના કારણે પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ઠાકોર સમુદાય પર અસર પડી, પરંતુ ગુજરાતી હિન્દુ વારસા સાથે તેઓ આજે પણ જોડાયેલા છે. પણ આ બંધારણ હવે સરહદો પાર કરી અને પાકિસ્તાનમાં જે પારકર થર પારકર કહેવાય છે, જે વિસ્તાર છે થર પારકર, ત્યાં ઠાકોર સમાજના લોકો અમારા જે સગા સંબંધીઓ થરાદ, વાવ, સોયગામ, ભાભર, મોરબી સહિતના ઘણા અમારા સામેજનો ત્યાં વસવાટ કરે છે ઠાકોર સમાજ. ત્યાં પણ આ અમારું બંધારણની વિચારધારા ત્યાં પહોંચી છે. આજે અમારે વિડીયો કોલથી એમની જોડે ચર્ચા થઈ અને એમણે અમારી જોડે પણ ચર્ચા કરી છે કે જે ખરેખર ઠાકોર સમાજનું બંધારણ ખૂબ જરૂરી છે. અત્યારે વધતી જતી મોંઘવારીમાં ઠાકોર સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને કુરિવાજોથી સમાજ દૂર થાય, એના માટે કરીને પાકિસ્તાનની અંદર પણ એક મિટિંગ મળી હતી ને એની અંદર પણ ઠાકોર સમાજનું બંધારણ એ લોકોએ એમના જે કંઈ કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કર્યા છે. દુશ્મન દેશોમાં આજે પણ હિન્દુ ભાઈઓનો વ્યવહાર ખૂબ જ લાગણી સાથે જોડાયેલો છે. ભલે ક્યારેય એકબીજાને મળી શકતા નથી, પરંતુ સંબંધ આજે પણ જાણે એવો જ ગાઢ છે. અને એટલે જ જ્યારે કોઈ નિર્ણય અહીં લેવાય તો તેનો અમલ પાકિસ્તાનમાં પણ થાય છે. પાકિસ્તાનના કેટલાક
અમારા બનાસકાંઠા વાવ થરાદના ઠાકોર સમાજના લોકો જે વર્ષોથી ત્યાં રહે છે, જેમનો અમારા પરિવારનો, અમારા સગા સંબંધીઓનો અને અમારા સગાના સગાઓનો ત્યાં એમનો સંબંધ લાગે છે, એમનો નાતો જોડાયેલો છે, એવા સ્નેહીજનો જે પાકિસ્તાનમાં રહે છે ત્યાં પણ અમલ શરૂ થયો છે. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ બંધારણને સમર્થન કર્યું છે. જે મૂળ વાવ થરાદ, બનાસકાંઠા અને પાટણ વિસ્તારના મોટાભાગના ઠાકોર સમાજના લોકો જે વર્ષોથી પાકિસ્તાન અને હિન્દુસ્તાન આ બંને અલગ પડ્યા એના પહેલાંથી ત્યાં રહેતા હતા અને અત્યારે પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે પેઢીઓથી. તો એ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ આ બંધારણને સમર્થન કર્યું છે.